આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રાજ્યમાં સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત છેલ્લા 2 વર્ષમાં જળ ક્ષેત્રે 33,000થી વધુ કામ કરવામાં આવ્યા છે, જેના થકી ગુજરાત જળ ક્ષેત્રે અગ્રણી રાજ્ય બન્યું છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ. રાજ્યમાં જળ સંગ્રહ માટે સુજલામ સુફલામ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત છેલ્લા 2 વર્ષમાં 32,948 લાખ ઘનફૂટ પાણીની સંગ્રહ શક્તિમાં વધારો થયો છે. 9,381 કિલોમીટરની નહેરોની સાફ સફાઈ કરવામાં આવી. 9,480 તળાવોને ઊંડા કરાયા તેમજ 1,914 ચેકડેમ રિપેરિંગના કામો કરવામાં આવ્યા છે. આ અભિયાન અંતર્ગત વર્ષ 2024માં કુલ 7,49,000 માનવ દિનની રોજગારી ઉભી થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખેતી માટે પાણી અને ઘર સુધી શુદ્ધ પેયજળ પહોંચાડવાના ઉમદા આશયથી વર્ષ 2023માં સુજલામ સુફલામ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ ગુજરાત રાજ્ય આજે અન્ય રાજ્યો માટે આદર્શ મોડલ બન્યું છે. અજય ઇન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો 20મો પદવીદાન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલના હસ્તે 67 શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને સુવર્ણ અને રજત ચંદ્રકો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. અહીં ખાસ ઉપસ્થિત રહેલ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ સુકાંતા કુમારે વિદ્યાર્થીઓને દીક્ષાંત પ્રવચન આપ્યું હતું, જ્યારે રાજ્ય કૃષિમંત્રી રાઘવજી પટેલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર કાર્યક્રમને શુભકામના પાઠવી હતી. યુનિવર્સિટીના 20મા પદવીદાન સમારંભમાં કૃષિ ઇજનેરી, કૃષિ બાગાયત અને એગ્રી બિઝનેસ મેનેજમેન્ટના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના 588 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. ગાંધીનગર ગીર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ઇન્દ્રોડા પાર્કમાં પ્રાણીઓ, પક્ષીઓ અને સરીસૃપ જીવોનું શિયાળામાં ઠંડીથી રક્ષણ કરવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે ઇન્દ્રોડા પાર્કના નાયબ નિયામક આરપી ગેહલોતે વધુ માહિતી આપી હતી. આપણે જે વાઘ, દીપડો અને સિંહ જે છે એના ખોરાકમાં વધારો કરેલો છે, તેમજ રાત્રિના સમયે તેઓ આરામ કરી શકે તે માટે લાકડાના બેઠકો જે છે બનાવવામાં આવેલા છે. આ ઉપરાંત તેમને હુંફાળું પાણી પણ આપીએ છીએ અને સર્પગૃહ જે છે એ સર્પગૃહમાં દરેક આવાસમાં હીટિંગ બલ્બ જે છે એ રાખવામાં આવેલા છે, તેમજ કંતાની વ્યવસ્થા પણ કરેલી છે અને પક્ષીઓના આવાસોને પણ અમે રાત્રિ દરમિયાન એગ્રોનેટથી બંધ કરી દઈએ છીએ અને તેથી પક્ષીઓને ઠંડીથી રક્ષણ મળી રહે છે. અને આ મગર અને કાચબાના જે આવાસો જે છે એમાં કુદરતી ઇન્સ્યુલેટિંગ મટીરિયલ જે છે તેનાથી આપણે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવેલી છે. સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ ડોર ટુ ડોર કચરાના એકત્રીકરણ માટે 38 વાનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે શ્રી મકવાણાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં શહેરમાં 100 વાન દ્વારા કચરાનું એકત્રીકરણ કરી શહેરને સ્વચ્છ બનાવવામાં આવશે. તેમણે ઘરમાં એકઠો થયેલો કચરો ગમે ત્યાં ન ફેંકતા કલેક્શન વાહનમાં જ નાખી શહેરને સ્વચ્છ રાખવા નગરજનોને અપીલ કરી હતી. દિલ્હીમાં રમાયેલ ખો-ખો વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમ નેપાળને હરાવીને વિશ્વ વિજેતા બની છે. ભારતીય ટીમના વિજયમાં મૂળ ડાંગના વતની અને તાપીમાં અભ્યાસ કરતા ઓપીનાર ભિલારે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ અંગે ડીએલએસએસના ખો-ખોના કોચ સુનિલ મિસ્ત્રીએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. આજે આપને જણાવતા ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું કે આપણી ખોખોની દીકરી ભિલાલ ઓપીનાર આજે દિલ્હી ખાતે વિશ્વ કપ યોજાયો, જેમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરી ભારત દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. તે બદલ અમે ખૂબ જ લાગણી અનુભવીએ છીએ અને અમારું એક સપનું હતું કે અમારા સેન્ટરથી એક છોકરી ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે અને ભારત દેશને ગોલ્ડ મેડલ અપાવશે. એ આજે સાર્થક થયું છે. તે બદલ તાપી જિલ્લો, ગુજરાત રાજ્ય આજે ખૂબ જ ઉત્સાહી અને હર્ષની લાગણી અનુભવે છે. ટપાલ વિભાગના નિવૃત્ત કર્મચારીઓના પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અમદાવાદના શાહીબાગમાં આવેલી પોસ્ટ માસ્ટર જનરલની કચેરી ખાતે પેન્શન અદાલતનું આયોજન કરાયું છે. આગામી 29મી જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે યોજાનાર આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયના પેન્શનને લગતા અન્ય મુદ્દા સંબંધિત ફરિયાદોને સાંભળીને નિકાલ કરાશે. અમદાવાદ ક્ષેત્રને લગતી પેન્શન સંબંધિત ફરિયાદો પોસ્ટ માસ્ટર જનરલની કચેરીના સરનામે 23મી જાન્યુઆરી સુધીમાં મળી જાય તે રીતે મોકલવા પોસ્ટ માસ્ટર જનરલની યાદીમાં જણાવાયું છે. ખેડા, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને મહેસાણા જિલ્લાના ખેડૂતો માટે શિયાળુ સિઝન માટે પાણીની માંગને સિંચાઈ વિભાગે સ્વીકારી છે. મહીસાગર જિલ્લાના અમારા પ્રતિનિધિ કૌશિક જણાવે છે કે કડાણા ડેમમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાતા 9,000 ખેડૂતોને શિયાળુ સિઝન માટે પાણી મળશે.
રાજકોટના ઉપલેટા ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અનેક વિકાસ કામોનું ઈ લોકાર્પણ તથા ઈ ખાતમુહૂર્ત કરાયું હતું. 67.5 કરોડના 71 વિકાસ કામોનું ઈ લોકાર્પણ તથા ઈ ખાતમુહૂર્ત પ્રસંગે શ્રી માંડવિયાએ જણાવ્યું કે નાગરિકોના ટેક્સના પૈસાનો સરકાર દ્વારા વિકાસના કામોમાં સદુપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે આરોગ્ય, શિક્ષણ, રસ્તા, પાણી સહિતની જીવન જરૂરિયાતની તમામ સુવિધાઓ દરેક ગામમાં પહોંચી છે. ઉલ્લેખનીય છે કે ધોરાજીમાં પાણીની પાઇપલાઇન તથા રેલવે ઓવરબ્રિજ, આંગણવાડીનું નવીનીકરણ, અમૃત સરોવર બ્યુટિફિકેશનના કામનું ખાતમુહૂર્ત તેમજ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો.